ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે તો વરસાદી વાતાવરણને કારણે રૂમમાં જ કસરત કરવી પડી. એવી કસરત કરી કે દિવાલ પણ પૂછવા લાગી, બેન મેરેથોનની તૈયારી કરે છે કે શું? પછી જોઉં તો મમ્મી જૂનું તોરણ પર અમે વસતી હતી. એવું લાગે છે દિવાળીની તૈયારી અત્યારથી જ ચાલુ થઈ ગઈ હોય. અને થોડી વાર પછી બધા ચા પીતા હતા. વરસાદ પડે, ગરમી પડે કે ઠંડી પડે, ચા તો જોઈએ જ. એવામાં એક છોકરો જામફળ લેવા આવ્યો. જામફળ લેવા આવ્યો કે મુલાકાત લેવા આવ્યો સમજ ના પડી. જોતાં જોતાં મેં તો ચાલ્યો પણ ગયો. તરત જ એન્ટ્રી થઈ ભંગારવાળાની. એને અવાજથી આખા મહોલ્લાનું અલાર્મ વાગી ગયો ને એવું લાગતું હતું. પછી ઘણા સમય પછી રસોડામાં ગઈ, જઈને રોટલી બનાવી. એટલો સમય પછી રોટલી બનાવી કે લોટ પણ કહેતો હતો, હે બેન આજે તને મારી યાદ આવી? પછી વાળમાં તેલ નાખ્યું, સરસ તૈયાર થઈ. ક્યારેક પોતાને પણ વીઆઈપી ટ્રીટમેન્ટની જરૂર પડે ને. कैसा लगा मेरा मजाक? અને છેલ્લે નજર પડી આ બે ગરોળી પર. બંને એકબીજાની સામે એવા બેઠા હતા કે જાણે કોઈ મીટિંગ ચાલી રહી હોય. તારી પાસે શું સમાચાર છે? આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ